સ્પીપા શું છે અને સ્પીપા કેવી રીતના કામ કરે છે? તો કહીએ તો સંઘર્ષમાં એક છાંયો આપવાનું કામ સ્પીપા કરે છે. હું સ્પીપાની કરંટ બેચમાં જોઈન થઈ છું અને સ્પીપાનું કહી તો રીડિંગ રૂમ, ક્લાસીસ, સ્પેશિયલી CSETના ક્લાસીસ અને હિસ્ટ્રી બધાય સબ્જેક્ટ્સના ઓવરઓલ ક્લાસીસ અને બધી ફેસિલિટીઝ મતલબ બેસ્ટ દિલ્હીને કમ્પીટ કરી શકે એવું છે. એમ કહી શકીએ કે ગુજરાતનું મુખર્જીનગર છે. માર્ગી છે કે હર્ષિતા જે થયા છે એને એક બળ આપ્યું તો કોણે? તો ગયા જ વખતે આવા ટોપર એમની જ વચ્ચે બેસીને અહીંયા પાસ થતા હતા કંચન ગોહિલ. એને જોયું કે આવા સામાન્ય વર્ગમાંથી આવેલી વ્યક્તિ આપણી જ વચ્ચે બેસીને તૈયારી કરતી હોય તો આપણે કેમ નહીં? તો એને નિષ્ફળતા પછી બેઠા થવાની જે પ્રેરણા આપી છે, જે માહોલ આપ્યો છે, એ સ્પીપાએ આપ્યો છે એવું કહી શકીએ આપણે. એથિક્સનું પેપર આવતું હોય તો શું એ રટ્ટા મારીને પાસ કરાવે કે એનું પ્રેક્ટિકલ પણ અહીંયા આપવામાં આવે? તો 1 to 1 કે જે આપણે જોઈએ નોર્મલી બધા અધિકારીઓ બહુ વ્યસ્ત હોય, પ્રિન્સિપલ સેક્રેટરીને 10-15 મિનિટ મળવું તો પણ અઘરું હોય, તો એવા ઓફિસર 2-3 કલાક અહીંયા સમજાઈ જાય. હસમુખ પટેલ સાહેબ છે GPSC ચેરમેન, તો સાહેબે પણ ઓરિજિનલ થોટ પ્રોસેસ શું છે, કેવા જવાબો આપવા જોઈએ એવું અહીંયા વિદ્યાર્થીઓને રિયલ લાઈફ બતાવ્યું હતું. તો એક મને એવું લાગે છે કે એના કારણે વિદ્યાર્થીમાં જે ડર હતો, થોટ પ્રોસેસ હતી કે આવા સિનિયર સાહેબ હોય તો શું કહેવું, તો એનું એક બેઝ બનાવવાનું કામ સ્પીપાએ કર્યું છે. મૂળ એની મહેનત છે પણ સ્પીપાનું કામ એનું પુશ કરવાનું, એની ડાયરેક્શન ખોટી છે તો બતાવવાનું કે બ્યુરોક્રેસી તો કે ગુજરાતીઓનું કામ નહીં. તો આ મેણું ભાગ્યું છે હર્ષિતા, માર્ગી અને સ્મિત કે તમને દેખાય જ કે ભાઈ મતલબ ટોપ 5 માં 2 મહિલા એટલે મતલબ પ્રાઇવેટ ક્લાસીસ પણ આવું નથી કરી શકતા. સ્પીપાની જાણકારી મને એક સિનિયર થ્રુ મળી હતી કે ગુજરાત સરકાર દ્વારા આટલી સરસ એક પહેલ ચાલુ કરવામાં આવી છે જેમાં સરકાર એક એક્ઝામ લે છે જેમાં ક્વોલિફાઈડ થયેલા સ્ટુડન્ટ્સને એ રહેવાની, જમવાની અને વાંચવાની ફેસિલિટીઝ મળે છે અને એક સરખું ગાઈડન્સ મળે છે કેમ કે ગુજરાતના છોકરાઓ માટે આ માહોલ થોડો અલગ છે. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ એવા ચેનલાઇઝ થયા છે અને આપણે ક્રેડિટ આપીએ ગુજરાત સરકારને કે હું તમને રીડિંગ રૂમ બતાવું કે 24 કલાક રીડિંગ રૂમ છે કે જેમાં તમે જોશો તો મતલબ ઘરે પણ આપણે બેઠા હોઈએ તો મમ્મી કહે કે ભાઈ એસી બંધ કર, બિલ વધારે આવશે. તો ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારના બિલની ચિંતા કર્યા વગર અહીંયા જો આવું માહોલ આપતી હોય તો તમે વિચારો વિદ્યાર્થીઓ પણ એટલા લકી છે અને એમને એક બળ મળી રહે છે કે ભાઈ અહીંયા વાંચીશું તો પાસ થઈશું. અને ઇન્સ્પિરેશન કોણ છે? ઇન્સ્પિરેશન તો હમણાં જ અહીંથી જોયું કે હર્ષિતા દીદી અને માર્ગી દીદી બેયને અહીંયા વાંચતા જોઈએ છે. અમારી સાથે જ સવારના આવે, વાંચે. અમારી હોસ્ટેલમાં બી સાથે જમવામાં બી હોય ઘણીવાર. એમની સાથે બી ઇન્ટરેક્ટ કર્યું છે અને જોયું છે કે ટાઈમ લાગશે પણ થશે, ડુએબલ લાગે છે એમને જોઈને. અને આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે તમે એવું હોય તો લઈ લો ફોટો અહીંયા, આ ભવિષ્યના ટોપરો જ છે. યસ. ગુજરાતના છેવાડાના ગામમાં બેઠા એક પિતાની આંખમાં હજી પણ એ સપનું હશે કે એનો દીકરો IAS કે IPS બની જાય. એ છોકરાના આંખમાં પણ એ સપનું હશે કે IPS અધિકારી બની જાય. પણ એ સપનું જોવાથી કંઈ નથી થતું. એના માટે ખૂબ મહેનત કરવી પડે છે, એના માટે એ દિશામાં વિચારવું પડે છે, એ દિશામાં મહેનત કરવી પડે છે. અનેક સંસ્થાઓ છે, અનેક ઇન્સ્ટિટ્યૂટ છે જે એવા હિરલાઓ જે છે એને ઘડે છે અને પછી આપણા ગુજરાતમાંથી કેટલાય બધા IAS IPS નીકળે છે. પણ સ્પીપામાં હું આજે આવી છું તમને સ્પીપા કેવી રીતના કામ કરે છે, કેવી રીતના જો તમારે પણ કલેક્ટર બનવું છે, તમારે પણ જો GPSC UPSC આપવી છે તો તમે કેવી રીતના આપી શકો છો, કેવી રીતના અહીંયા જોડાઈ શકો છો અને સાથે જ તમારે કેવી રીતના મહેનત કરવી છે એવી અનેક સ્ટોરીઝ પણ તમને બતાવી છે. અહીંયાનો માહોલ પણ તમને બતાવવો છે કે જો તમારે કલેક્ટર બનવું છે, તમારે IAS IPS બનવું છે તો સ્પીપા તમારા માટે કેમ જરૂરી છે. આ બ્રિજેશભાઈ પટેલ છે અને અહીંયાના કોર ફેકલ્ટી છે. આપણને સમજાવશે કે સ્પીપા કેવી રીતના કામ કરે છે. સાથે જ જેટલા પણ વિદ્યાર્થીઓ અને જેને પણ તૈયારી કરવી છે એના મગજમાં એવું છે કે શું કરે, કેવી રીતના અહીંયા આવે, તો એ બધું જ એકદમ સામાન્ય રીતના સમજીશું. થેન્ક યુ સો મચ પહેલાં તો અમને સમય આપ્યો એ બદલ. અને બ્રિજેશભાઈ સમજવું છે પહેલાં કે સ્પીપા શું છે અને સ્પીપા કેવી રીતના કામ કરે છે. સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા છે કે જે ગુજરાત સરકાર દ્વારા ચાલતી એક સ્વાયત્ત સંસ્થા છે. જે ગવર્મેન્ટ ઓફિસર છે ક્લાસ 1 to અને ક્લાસ 3 જે RTCમાં ટ્રેનિંગ થાય છે, તો જે પણ ગવર્મેન્ટ ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ છે એમને તાલીમ આપતી સંસ્થા છે. પણ આપણે જોયું, જે આપણે નોર્મલી જોઈએ છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને જે પદાધિકારીઓ છે અને જે મંત્રી છે, CM સાહેબ છે, સરકાર છે, એમણે પણ જે તે વખતે વિચાર્યું છે કે ગુજરાતીઓ કેમ ઓછા પાસ થાય છે. આપણે નોર્મલી જોઈએ UP બિહારના લોકો કેમ પાસ થાય છે, તો આનું શું? તો એ વખતે જે તે વખતે મનોમંથન થયું હશે તો એમણે વિચાર્યું છે કે એવું કંઈક સ્થળ બનાવીએ કે જેની અંદર વિદ્યાર્થીઓ પ્રેરાય. તો એ તરીકે જ આ શરૂઆત થઈ
કે જેની અંદર એક નવી બ્રાન્ચ શરૂ થઈ સ્ટડી સેન્ટર, કે જેની અંદર યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અલાયદી તૈયારી શરૂ થઈ. તો શરૂઆત આપણે જોઈએ તો સંઘર્ષમય રહી, પણ અત્યારે એ 500 આંકડો 0, 1, 2 થી વધતો આ વર્ષે આપણે જોઈએ તો 26 વિદ્યાર્થીઓ પાસ થયા. તો મતલબ આમ કહીએ સાદી રીતે સમરાઇઝ કરવું હોય સ્પીપા શું છે, તો ગુજરાતની અંદર આપણે યુપીએસસીનો પર્યાય તરીકે કહીએ કે જે પણ પાસ થયા છે તો એના સંઘર્ષમાં પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ એક આખી એટલી સંઘર્ષમય લાંબી પ્રક્રિયા છે અને ત્રણેય તબક્કા એટલા ડિટેલ છે કે જેની અંદર અનિશ્ચિતતાઓ બહુ છે. તો કહીએ તો સંઘર્ષમાં એક છાયો આપવાનું કામ સ્પીપા કરે છે. અચ્છા, કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ માણસ કે જેને એવી ઈચ્છા છે કે એને જીપીએસસી કરવું છે ને યુપીએસસી કરવું છે ને આઈપીએસ કે આઈએસ બનવું છે, તો એ કેવી રીતના અહીંયા પહોંચી શકે, કેવી રીતના તૈયારીની શરૂઆત કરી શકે? કારણ કે મેઇન પ્રશ્ન જ ત્યાં હોય છે કે તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરવી. એટલે સ્પીપા માટે આપણે સ્પેશિયલ એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, એને પણ એટલી જ પ્રેસ્ટિજિયસ માનવામાં આવે છે કે જેમ કે સરકારમાં નોકરી મેળવવી એટલી જ અઘરી એની પ્રક્રિયા થઈ જાય છે. એટલે આ પણ એક એટલા માટે જરૂરી હોય છે કે ફિલ્ટર કરવા માટે એક સિરિયસ વર્ગ અહીંયા તૈયારી કરવા માટે આવે કે આ જ વર્ગ છે ને આને તૈયારી કરવી છે ને આ એટલો કેપેબલ છે કે જે કરી શકે. તો આપણે જોઈએ તો 25 થી 30 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી પરીક્ષા આપે છે અને બીજા અલગ અલગ સેન્ટરો ઉપર છે આવી વ્યવસ્થા. પણ એક અમદાવાદનો થોડો ક્રેઝ એટલા માટે હોય છે કે અહીંયા ટોપ 100 જે હોય છે અહીંયા એના અહીં જ આ જ કેમ્પસની અંદર રહેવા અને જમવા અને લાઇબ્રેરીની પણ ફેસિલિટી હોય છે. એ જે પ્રિલિમ બેચ હોય છે એમના માટે, એટલે ધારો કે આ વખતની વાત કરીએ 26 વિદ્યાર્થીઓ છે તો હર્ષિતા છે તો એ જે તે વખતે 2-3 વર્ષ પહેલા અહીંયા એડમિશન લીધું છે, જે આપ કરી રહ્યા છો કે એણે એ વખતે વિચાર્યું છે કોલેજમાં કે આવી કોઈ સ્પીપા નામની સંસ્થા છે, એડમિશન લેવું છે, તો એની પ્રવેશ પરીક્ષા હોય છે કે જેનો સિલેબસ પણ યુપીએસસી જેવો જ હોય છે, સ્ટાન્ડર્ડ બુક. એટલે મતલબ ફિલ્ટર કરવા માટે કે એક સિરિયસ વર્ગ છે. તો આપણે જોઈએ સામાન્ય રીતે તો અહીંની જે 100 વિદ્યાર્થીઓની જે બેચ હોય છે એ ક્યાંક ના ક્યાંક ગોઠવાઈ જતી હોય છે. એટલે એકદમ સિરિયસ વર્ગ અહીંયા આવવા માટે આવે, એના માટે સરકારે એક એવો પ્રયોગ કર્યો કે સિરિયસ લોકો આવે તો એક એન્ટ્રન્સ એક્ઝામ ગોઠવી કે એમાં ફિલ્ટર થઈને યુપીએસસી ના સિરિયસ વિદ્યાર્થીઓ છે એમને અહીંયા તાલીમ મળે. બીજો એક ઓપ્શન એ પણ છે કે જે રીતે લેટરલ એન્ટ્રી હોય છે એ રીતે યુપીએસસી નો એવો સિરિયસ વિદ્યાર્થી વર્ગ કે જે માર્ગી છે આ વખતે, કે જે 1-2 વાર ઠોકર ખાધી હોય, જાતે અટેમ્પ આપ્યો હોય, પછી ખબર પડે કે આવું સ્પીપા છે હાથે, તો એને પ્રિલિમ પાસ કરી છે તો એને સીધું જ એડમિશન અહીંયા સ્પીપાની અંદર મળે છે. તો આ વખતે આપણે વાત કરીએ 26 વિદ્યાર્થીઓ થયા છે તો પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ 3 આખી રિગરસ પ્રક્રિયા છે. પ્રિલિમમાં પણ અહીંયા આપણે એકદમ નિયમિત દર વીકની અંદર વીકલી ટેસ્ટ લઈએ છીએ, એનું વીકલી આખું ગુજરાત રેન્ક પ્રમાણે રિઝલ્ટ આપીએ છીએ. મેઇન્સ તો એ જ પ્રમાણે આ વખતે છેલ્લા 2-3 વર્ષથી આપણે ખાસ એવો પ્રયોગ કર્યો કે જે વિદ્યાર્થીઓ યુપીએસસીના સમય પ્રમાણે જ અહીંયા લખિત પ્રક્રિયા કરે. તો આ જે રિઝલ્ટ આવ્યું છે એમાં મને એવું લાગે છે કે વન ઓફ ધી રીઝન એ છે કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીઓ લખતા થયા છે. પહેલા કેવું હતું, વાંચી લીધું ને તો આ કોલેજ જેવી પ્રક્રિયા નથી, રટ્ટા મારી દીધા પાસ. આમાં ઓરિજિનાલિટી, થોટ પ્રોસેસ થોડી રિફ્લેક્ટ કરવાની હોય છે અને ત્યારે જ આવે જ્યારે પ્રેક્ટિસ થાય. તો આ આખી પ્રક્રિયાને આપણે કહીએ સ્પીપાનો શું રોલ છે, તો સ્પીપાનો રોલ એને એક સપોર્ટ આપવાનો છે. જેમ કે હર્ષિતા, માર્ગી કે સ્મિત જે પણ કંઈ પાસ થયા એ એમની પહેલું તો એની મહેનતથી જ થયા છે, પણ એટલી લાંબી પ્રક્રિયા છે પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યુ કે એને એક સપોર્ટ, એક હૂંફની જરૂર રહે. આ જ વખતે આપણે વાત કરીએ, માર્ગી અહીંયા છે આપણી વચ્ચે કે જે ગયા વર્ષે આ જ ટાઈમે તમે અહીંયા આવ્યા હતો એ રોતી હતી કારણ કે ઇન્ટરવ્યુ આપ્યા પછી એનું નહોતું થયું. તો એક એવી હૂંફ હતી, એને બેઠા થવાનું જે બળ આપે છે. તો એક ગુજરાત સરકારનું આપણે કહીએ ને તો એક ગજબનું અને એક એવું અલગ કહેવાય ને કે એક થોટ પ્રોસેસ સાથે થયેલું એક એવું તંત્ર છે અહીંયા કે જેના એવા પાયા એટલા ઊંડા છે કે જેના કારણે હવે એક ઇમારત ધીરે ધીરે ફરી ફૂલી છે. અને જે મેણું હતું આપણને, એમ નોર્મલી આપણે એવું હતું કે દરેક ગુજરાતી દરેક સેક્ટરની અંદર મોદી શાહ સાહેબ પોલિટિક્સમાં, એ જ રીતે કોઈ પણ ક્ષેત્ર છે અને બધા એવું કહેતા મતલબ કે યુપીએસસી ના સ્ટુડન્ટ્સના મેં પણ જે સાંભળ્યું છે કે ઇન્ટરવ્યુ દેવા જાય તો બધા જ સ્ટેટના સ્ટુડન્ટ્સ હોય ને બધાને આમ એવું લાગે કે અચ્છા ગુજરાતી પણ અહીંયા છે એમ, અને બધાને એવું હોય કે ગુજરાતી બિઝનેસ કરી લે, ગુજરાતી ધંધો કરે, ગુજરાતી બીજું બધું જ કરે, પણ યુપીએસસી તો ના કરે, અધિકારી ના બને ગુજરાતી. એ મેણું ભાગવા માટે જ સ્પીપાનો સૌથી મોટો રોલ એ જ છે કે ધારો કે આ વખતે વાત કરીએ આપણે માર્ગી છે કે હર્ષિતા જે થયા છે એને એક બળ આપ્યું તો કોણે, તો ગયા જ વખતે આવા ટોપર એમની જ વચ્ચે બેસીને અહીંયા પાસ થતા હતા કંચન ગોહિલ. એને જોયું કે આવા સામાન્ય વર્ગમાંથી આવેલી વ્યક્તિ આપણી જ વચ્ચે બેસીને તૈયારી કરતી હોય તો આપણે કેમ નહીં. તો એને નિષ્ફળતા પછી બેઠા થવાની જે પ્રેરણા આપી છે, જે માહોલ આપ્યો છે, એ સ્પીપાએ આપ્યો છે એવું કહી શકીએ આપણે. અને બાકી સૌથી મોટો અહીંયા સ્પીપાનો ફાયદો એ છે કે અહીંના જે એલ્યુમિની ઓફિસર છે એટલા બધા ઇમોશનલી એટેચ છે. નોર્મલી આપણે જોઈએ જે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રી કોચિંગ ઇન્ડસ્ટ્રી, એ આખી મની ઓરિએન્ટેડ છે. આ એક એવું ઇન્ડસ્ટ્રી છે કે જે એવું સ્થળ છે સ્પીપા કે જેમાં મની કરતા ઇમોશન ફેક્ટર છે. જે પણ અહીંયા ભણાવવા આવે છે, જે ફેકલ્ટી આવે છે, જે ઓફિસર આવે છે, કોઈ પૈસા માટે નથી આવતું. એક લાગણી કે હું આવીશ તો અહીંયા, જેમ કે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ સાહેબ છે,
આપણે જોઈએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અત્યારે છે તુષાર સુમેરા સાહેબ છે, ઘણા સિનિયર અધિકારીઓ છે, એ પોતે ઓલરેડી વર્કિંગ છે, છતાં પણ એમને ઇમોશન અહીંથી પાસ થયેલા છે, એમને ખબર છે કે આની શું વેલ્યુ છે, તો એ અહીંયા 3-4 કલાક વિદ્યાર્થીઓ સાથે આવે તો એનો સંવાદ કરે. હવે આપ વિચારો કે જે વ્યક્તિએ 10-15 વર્ષ તૈયારી અહીંથી જ તૈયારી કરીને 10 વર્ષ સરકારમાં ગાળ્યા છે, એ અહીં કહેશે કલેક્ટર તરીકે શું કામ કરશો. એટલે થિયરી તો વાંચે જ છે, પણ ઓલું જો live પ્રેક્ટિકલ જોવા સામે મળે છે મળે કે કે શું ભાઈ આપણે પણ આ હોઈ શકીએ, આપણા પદ પણ આવા હોઈ શકે. થિયરીની વાત આવે છે તો એથિક્સ અને એ બધું બહુ જ મેટર કરતું હોય છે. કોઈ અધિકારી બનવાના હોય, એ દેશના કયા ખૂણામાં જવાના છે આપણને નથી ખબર, એ ગુજરાતી છે, એ આટલા વર્ષોથી મહેનત કરે છે, એથિક્સનું પેપર આવતું હોય તો શું એ રટ્ટા મારીને પાસ કરાવે કે એનું પ્રેક્ટિકલ પણ અહીંયા આપવામાં આવે? એનું પ્રેક્ટિકલ એટલે આપ જુઓ કે જ્યારે ઇથિક્સની આપણે વાત કરીએ તો એમાં કેસ સ્ટડી બેઝ પ્રશ્નો હોય છે સીધા, કે તમે અહીંયા ઇન્ચાર્જ છો, તમારા ઉપરી અધિકારી તમને કહી રહ્યા છે, તમારો અંતરાત્મા ના પાડે છે, એવા કિસ્સામાં તમે શું કરશો? તો અહીંયા ફાયદો એ થાય છે કે જે અધિકારીઓ ઓલરેડી સર્વિસમાં છે, એમણે એમની જિંદગીમાં આવા કિસ્સા જોયા જ હશે, એઝ અ મ્યુનિસિપલ કમિશનર, એઝ એ કલેક્ટર કે સેક્રેટરી, તો એમણે જે કિસ્સા કયા છે એ વિદ્યાર્થીઓ સાથે અહીંયા એમણે રિયલ લાઈફ સેલ કર્યા હશે. જેમ કે આ વખતની આપણે વાત કરીએ ધોલેરા, તો હર્ષિતા અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એમના આ બધા પ્રશ્નોની આપણે થીમ જોઈએ તો કોમન હતી, ગુજરાત મોડેલ કઈ રીતે અલગ છે, ધોલેરા છે, ગિફ્ટ છે. તો હવે વિચારો ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ, તો લહેરી સાહેબે એમને ડિટેલમાં સમજાવ્યું કે ગુજરાત ડેવલપમેન્ટ શું છે. તો લહેરી સાહેબ તો ચીફ સેક્રેટરી તરીકે કામ કરેલું ગુજરાત સરકારમાં 10-15 વર્ષ તરીકે આખી પ્રક્રિયાની ચેનલાઇઝમાં સાહેબ મૂળમાં હતા. હવે એ કહેશે તો જે વિદ્યાર્થી ઇન્ટરવ્યુમાં જવાબ આપશે ત્યાં ઓરિજિનલ ઇન્ટરવ્યુમાં, એનો કોન્ફિડન્સ લેવલ અલગ અલગ હશે. જેમ કે હરીશ શુક્લા સાહેબ અહીંયા છે ડીજીમાં, તો ભૂતકાળમાં ધોલેરા તરીકે કામ કરેલું એના SIRમાં. તો હવે વિચારો એટલા સિનિયર સાહેબ જે આ વ્યક્તિઓ છે હર્ષિતા ને, એમની ઉંમર કરતાં વધુ સાહેબનો એડમિનિસ્ટ્રેટિવ અનુભવ હોય. હવે એમણે જે કહ્યું એમના માટે બ્રહ્મ વાક્ય છે, તો એમણે જે સમજાવ્યું છે અહીંયા એ જ એમને ત્યાં જઈને બોલવાનું છે. તો જે થોટ પ્રોસેસ, ઓરિજિનાલિટી, કોન્ફિડન્સ જે બિલ્ટઅપ કરે છે એમાં સ્પીપાની બહુ મોટી ભૂમિકા છે. અને આ વખતનું ખાસ એટલે હું કહીશ કે 2-3 વર્ષથી આપણે ખાસ પ્રયત્ન એ કર્યો છે કે આ વખતનું જે આપણે વાત કરીએ ઇન્ટરવ્યુની, તો 25થી વધુ વિદ્યાર્થીઓ જે અહીંથી પાસ થયા છે, ઓલરેડી સર્વિસમાં છે, એવા ઓફિસરોને વિદ્યાર્થીઓ સાથે સીધું ઇન્ટરેક્ટ કરાયું. ગુજરાત મોડેલ શું છે એવા 25થી વધુ ઓફિસરોએ એમને સીધું સમજાવ્યું. તો 1-to-1 કે જે આપણે જોઈએ નોર્મલી બધા અધિકારીઓ બહુ વ્યસ્ત હોય, પ્રિન્સિપલ સેક્રેટરીને 10-15 મિનિટ મળવું તો પણ અઘરું હોય, તો એવા ઓફિસર 2-3 કલાક અહીંયા સમજાઈ જાય. હસમુખ પટેલ સાહેબ છે GPSC ચેરમેન, તો સાહેબે પણ ઓરિજિનલ થોટ પ્રોસેસ શું છે, કેવા જવાબો આપવા જોઈએ, એવું અહીંયા વિદ્યાર્થીઓને રિયલ લાઈફ બતાવ્યું હતું. તો એક મને એવું લાગે છે કે એના કારણે વિદ્યાર્થીમાં જે ડર હતો, થોટ પ્રોસેસ હતી કે આવા સિનિયર સાહેબ હોય તો શું કહેવું, તો એનું એક કહેવાય બેઝ બનાવવાનું કામ સ્પીપાએ કર્યું છે. મૂળ એની મહેનત છે, પણ સ્પીપાનું કામ એનું પુશ કરવાનું, એની ડાયરેક્શન ખોટી છે તો બતાવવાનું. અને બાકી જે આ બેઠા થવા માટે જે બળ મળે છે, હર્ષિતા તો પ્રિલિમમાં પણ ફેલ થયા હતા ગયા વર્ષે, એ જ રીતે માર્ગી જોઈએ તો ગઈ વખતે ઇન્ટરવ્યુમાં ફેલ થયા હતા. તો બેઠા થવાની જે પ્રેરણા મળી, તો અહીંથી જ પાસ થયેલા કંચન ગોહિલ, ચલો હું થઈશ. તો આ વખતે હું એવું જ કહું છું, હર્ષિતા અને માર્ગી એ એટલા માટે મહત્વના છે, ટોપ 5માં 2 મહિલા. એટલે આપણે જે કહીએ છીએ ગુજરાત મોડેલ, તો એક આ બતાવવા જેવી વસ્તુ છે કે મતલબ આ છે શક્ય, અને એ અહીંયા જ તપ્યા છે. આ માર્ગી અહીંયા છે, તો મતલબ તમે જુઓ કે વિદ્યાર્થીઓ એને જોઈ છે અહીંયા વાંચતા. તો હવે જે તૈયારી કરવા વાળો વર્ગ હશે એનો તમે વિચારો કોન્ફિડન્સ કેટલો બિલ્ટઅપ થશે કે આજ અહીંયા જ વાંચતી હતી, તો આજ થાય તો હું કેમ નહીં. અને એવા ઘણા છે કે એના કરતાં પણ સારું લખતા નહીં થઈ શક્યા, તો એ આવતા વર્ષે થવાના જ છે. તો એ બળ આપવા માટે માહોલ આપવાનું અને જે પોટેન્શિયલને બતાવવાનું, આપણે કહીએ છીએ ને હીરાની પરખ ઝવેરી ન હોય, તો એ ટાઈપનું અહીંયા એકચ્યુઅલ તૈયાર કરવાનું કામ સ્વીપા કરે છે. અને એનું એક માત્ર ક્રેડિટ આપીએ તો ડીજી સાહેબ, DYDG સાહેબ અને મૂળ ગુજરાત સરકાર, અને જે આખું એલ્યુમિની ઓફિસરો વિચાર હતો કે જે વિચારથી ગુજરાતના સ્ટુડન્ટ્સ છે, ગુજરાતના જે પણ વિદ્યાર્થી એવા છે જે પોટેન્શિયલ છે એનામાં, એ IAS IPS બની શકે છે. અને દરેક ક્ષેત્ર એવું હતું કે જેની અંદર ગુજરાતી ક્યાંય પાછો ના પડે. એકમાત્ર મેણું જ હતું આ કે બ્યુરોક્રેસી, તો કે ગુજરાતીઓનું કામ નહીં. તો આ મેણું ભાગ્યું છે હર્ષિતા, માર્ગી અને સ્મિત, કે તમને દેખાય જ કે ભાઈ મતલબ ટોપ 5માં 2 મહિલા, એટલે મતલબ પ્રાઇવેટ ક્લાસીસ પણ આવું નથી કરી શકતા. તો એમની એકચ્યુઅલી એમની મહેનત છે, પણ આપણો દરેક એટલી મોટી પડાવ છે. જેમ કે માર્ગીની વાત કરીએ, 2020થી તૈયારી કરે છે, તો મતલબ 4-5 વર્ષ આ ફિલ્ડમાં આપવા. હર્ષિતા છે 2021-22થી તૈયારી કરે છે, તો દરેક એવું નથી કે કંઈ સફળ થઈ ગયા, વચ્ચે એમના નકારાત્મક રિઝલ્ટ આવ્યા જ હશે. તો એ બેઠા થવાની જે પ્રેરણા મળી છે, હૂંફ મળી છે, એક વિસામો મળ્યો છે, માતા પિતા જેવો પેમ્પરિંગ મળ્યું છે, એના મિત્રો, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ઓફિસરોએ એને આપ્યું છે.
શું લાગે બ્રિજેશભાઈ, છેલ્લો સવાલ આ છે કે ગુજરાત પાસે ભવિષ્ય બહુ સરસ છે, મતલબ બહુ જ બધા એવા સ્ટુડન્ટ્સ છે જેની પાસે બહુ બધું પોટેન્શિયલ છે. તો હું જે રીતના જોઉં છું આટલા વર્ષોથી કે આંકડાઓ તો વધતા જાય છે કે યુપીએસસીમાં આ વખતે આટલા પાસ થયા, આ વખતે આટલા ગુજરાતીઓ છે. હજી કેટલા આંકડા વધારવા છે, પહેલા નંબર સુધી પહોંચાડવાનું છે? એટલે હમણાં મારે કાર્તિક જીવાણી જે ઓલ ઇન્ડિયા રેન્ક 8 લાયેલા એમની સાથે જ એમને વાત થઈ, તો એ કે હવે એક જ તમારું હવે બાકી રહ્યું છે રેન્ક પહેલા 1. નંબરે ગુજરાતી હોય. બાકી જે છે મતલબ સંખ્યા તો હવે વધવાની છે. એ તમે જુઓ પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ એવા ચેનલાઇઝ થયા છે અને આપણે ક્રેડિટ આપીએ ગુજરાત સરકારને કે હું તમને રીડિંગ રૂમ બતાવું કે 24 કલાક રીડિંગ રૂમ છે કે જેમાં તમે જોશો તો મતલબ ઘરે પણ આપણે બેઠા હોઈએ તો મમ્મી કહે કે ભાઈ એસી બંધ કર, બિલ વધારે આવશે. તો ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારના બિલની ચિંતા કર્યા વગર અહીંયા જો આવું માહોલ આપતી હોય તો તમે વિચારો વિદ્યાર્થીઓ પણ એટલા લકી છે અને એમને એક બળ મળી રહે છે કે ભાઈ અહીંયા વાંચીશું તો પાસ થઈશું. તો આ જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમાં આ રીડિંગ રૂમની પણ બહુ મોટી ભૂમિકા છે, હું કહી શકીશ. એના કોઈ અતિશયોક્તિ આમાં નથી, કારણ કે આ જે જુઓ તમે હર્ષિતા માર્ગીટ ઓલ ઇન્ડિયા રેન્ક 2-4 એ અહીંયા તપ્યા છે. તો મતલબ આમ કહીએ ને કે સંઘર્ષનું એક સ્થળ તો એક આ વિસામો છે 24 કલાક રીડિંગ રૂમ. અને એનું એકમાત્ર ક્રેડિટ આપણે ગુજરાત સરકારને જ આપી શકીએ કે કશું જ બિલની પરવા કર્યા વગર અહીંયા એકદમ અત્યાધુનિક સુવિધા સાથે રીડિંગ રૂમ છે. તો આ જ રીડિંગ રૂમમાં વાંચી અને ઓલ ઇન્ડિયા રેન્ક 2 અને 4 આ બંને અહીંયા જ વાંચીને પાસ થયા છે. અને ભવિષ્યના ઓલ ઇન્ડિયા રેન્ક 2-4 અહીંયા જ છે. હવે એક આશા રાખીએ કે ઓલ ઇન્ડિયા રેન્ક પણ અહીંથી આવી જાય. તો આ ભવિષ્યના હર્ષિતા અને ભવિષ્યના માર્ગી અને ભવિષ્યના સ્મિત જ બેઠા છે અહીંયા. એટલે આખો એવો માહોલ બાળકોને આપવામાં આવે, વિદ્યાર્થીઓને, કે એ લોકો પૂરા પ્રિપેર થાય. કે એટલે આપણે જોઈએ આ પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુની વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ જે સિરિયસ છે અહીંયા તો નોર્મલી એમનું એક જ હશે, આખું પિયર ગ્રુપ છે. આ બધા જે વિદ્યાર્થીઓ છે ઘણું બધું શીખવા પણ મળે એકબીજા. પ્રિલિમની આપણે ટેસ્ટ સિરીઝ લીધી તો અહીંયા બીજાને જોઈને જોશે કે હર્ષિતા છે તો એનું જોશે રિઝલ્ટ, મારું જોશે તો હવે એને ખબર પડશે કે આટલા માર્ક વાળા અહીંયા થઈ શકે છે. તો ભવિષ્યમાં આ બધા વિદ્યાર્થીઓને એક બળ મળવા માટે એક પિયર ગ્રુપ અહીંયા મળી રહે છે. અને આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે તમે એવું હોય તો લઈ લો ફોટો, અહીંયા આ ભવિષ્યના ટોપરો જ છે. તો ગુજરાત સરકારની એક એવી વિશેષ પહેલ છે અને બધા જે અહીંથી પાસ થશે સ્પીપાનો કનેક્ટ આવે છે એનું કારણ જ એ છે કે અહીંયા તપ્યા છે. ગુજરાત સરકારની જે સારી મુહિમ છે એનો બધાએ લાભ લીધો છે. તો હર્ષિતા ને બધા અહીંયા વાંચીને જ પાસ થતા હતા. તો એ વન ઓફ ધી રીઝન છે આ પાસ થવા પાછળ. અને આપણે જે આપણો મૂળ સવાલ હતો, વધશે તો વધવાનું જ છે, કારણ કે એક જે ડર હતો કે ઓલ ઇન્ડિયા રેન્ક તો 2-4 એટલે હવે વિચારોના માર્ક જોશો તો એ 1 ની નજીક જ હશે. આ તો એક નસીબનો ખેલ હતો, રહી ગયા છે. બાકી આ ભવિષ્યના અહીંયા તારલાઓ વધવાના છે. એટલે આપણે જોઈએ કે છેલ્લા 3 વર્ષનું રિઝલ્ટ જોઈએ તો 6, 16, 25, 26 થઈ ગયા. તો હવે 6 થી શરૂ થયેલી જર્ની 26 સુધી પહોંચી છે. તો આપણે આશા રાખીએ દિન પ્રતિદિન વધવાનો જ છે આંકડો. આપનું નામ પરિચય? મારું નામ માણેક ધરની છે. હું દેવભૂમિ દ્વારકા ખંભાળિયાથી આવું છું. અને તમે કેટલા સમયથી તૈયારી કરો છો અને શું ગોલ છે તમારો? હું 2 વર્ષથી તૈયારી કરું છું અને અલ્ટિમેટ ગોલ યુપીએસસી ક્લિયર કરી આઈએએસ બનવાનો જ છે અને દેશની સેવા કરવાનો છે. અચ્છા, સ્પીપા સાથે ક્યારથી જોડાયેલા છો અને કેવી રીતના તૈયારી કરી રહ્યા છો? હું સ્પીપાની કરંટ બેચમાં જ જોઈન થઈ છું અને સ્પીપાનું કંઈ તો રીડિંગ રૂમ, ક્લાસીસ, સ્પેશિયલી સીસેટના ક્લાસીસ અને હિસ્ટ્રી બધાય સબ્જેક્ટ્સના ઓવરઓલ ક્લાસીસ અને બધી ફેસિલિટીઝ મતલબ બેસ્ટ દિલ્હીને કમ્પીટ કરી શકે એવું છે. એમ કહી શકીએ કે ગુજરાતનું મુખર્જી નગર છે. બેસ્ટ કોચિંગ અને બેસ્ટ રીડિંગ ફેસિલિટીઝ અને પ્લસ હોસ્ટેલની ફેસિલિટી. અચ્છા, અને તમારો ગોલ તો છે કે તમે આઈએએસ બનવા માંગો છો, પણ એના માટેની મહેનત એક સ્ટુડન્ટ તરીકે તમને શું લાગે છે કે કેટલો સમય લાગશે અને ઇન્સ્પિરેશન કોણ છે? ઇન્સ્પિરેશન તો હમણાં જ અહીંથી જોયું કે હર્ષિતા દીદી અને માર્ગી દીદી બેયને અહીંયા વાંચતા જોયા છે. અમારી સાથે જ સવારના આવે, વાંચે. અમારી હોસ્ટેલમાં બી સાથે જમવામાં બી હોય ઘણીવાર. એમની સાથે બી ઇન્ટરેક્ટ કર્યું છે અને જોયું છે કે ટાઈમ લાગશે પણ થશે, ડુએબલ લાગે છે એમને જોઈને કે એ લોકોની સક્સેસ બી જોઈ છે અત્યારે અને એમને જ્યારે સક્સેસ નથી મળી એ પહેલાંના ટાઈમે એમને જોયા છે. પણ બંને બહુ જ મહેનત કરી છે અને એમનું રિઝલ્ટ હવે આપણે દેખાય છે કે આટલી મહેનતનું રિઝલ્ટ આવ્યું એમ. થેન્ક યુ સો મચ. વેલકમ. આપનું નામ પરિચય? મારું નામ પાયલ છે અને હું અત્યારે સ્પીપાની કરંટ બેચની સ્ટુડન્ટ છું. અને પાયલબેન, કેટલા સમયથી તૈયારી કરો છો? શું ગોલ છે તમારો?
હું છેલ્લા 3 વર્ષથી તૈયારી કરું છું અને અલ્ટિમેટ ગોલ તો સિવિલ સર્વિસમાં આવીને લોકોની સેવા કરવાનો અને દેશ માટે કંઈ સારું કરવાનું જ છે. અને તમારું ઇન્સ્પિરેશન કોણ છે? સ્પીપામાં કેવી રીતના જોઈન થયા? શું તમને એવું લાગે છે કે બીજા બધા વિદ્યાર્થીઓએ પણ અહીંયા આવવું જોઈએ તૈયારી કરવી છે તો? સ્પીપાની જાણકારી મને એક સિનિયર થ્રુ મળી હતી કે ગુજરાત સરકાર દ્વારા આટલી સરસ એક પહેલ ચાલુ કરવામાં આવી છે, જેમાં સરકાર એક એક્ઝામ લે છે, જેમાં ક્વોલિફાઈડ થયેલા સ્ટુડન્ટ્સને અહીં રહેવાની, જમવાની અને વાંચવાની ફેસિલિટીઝ મળે છે અને એક સરખું ગાઈડન્સ મળે છે. કેમ કે ગુજરાતના છોકરાઓ માટે આ માહોલ થોડો અલગ છે દિલ્હી અને યુપી કરતાં. તો એના માટે ગુજરાત સરકારની આ પહેલનો હું ભાગ છું અને અત્યારે અહીંયા તૈયારી. અને શું લાગે છે ગુજરાતના છોકરાઓ ક્યાં સુધી પહોંચે? કારણ કે હવે બીજો અને ચોથો નંબર સુધી તો પહોંચી ગયા છે. મેમ ડેફિનેટલી એવો જ પ્રયાસ છે કે આવતી વખતે રેન્ક 1 પણ ગુજરાતમાંથી જ આવશે અને ગુજરાત પોતાના તમામ રેકોર્ડ તોડશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ.